હું આ ખેલવાન પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો 1 થી 8, જેનું મને ગૌરવ છે. અને આ શાળામાં ભણ્યો હોવાથી મારો પાયો ખૂબ જ પાકો થઈ ગયો, જેથી હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ સારી રીતે અભ્યાસ કરી શકું છું. મને તકલીફ થતી નથી. અને આ શાળાના શિક્ષકો ખૂબ જ મહેનતુ છે. તેઓ કોરોના દરમિયાન પણ અમને ઘરે ઘરે જઈને ભણાવતા હતા અને વેકેશન દરમિયાન પણ અહીં 2 કલાક ભણાવે છે. અને અમને હજી પણ કહે છે કે કંઈ પણ તકલીફ હોય તો અમને કહેજો. અને મારે 10મામાં 89% આવ્યા હતા. તે પણ અહીં મારું ભણતર પાકું થયું તેના માટે છે. અને આ શાળામાં હું ભણ્યો એનું મને ગૌરવ છે. અને મારા ભાઈ બહેન પણ અહીં જ ભણ્યા હતા અને તે પણ ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં અહીંયા જ અભ્યાસ કર્યો હતો અને અત્યારે હું 12 સાયન્સ પાસ કરીને BSc નર્સિંગમાં એડમિશન લેવા જઈ રહી છું. અને આજે શિક્ષક દિન હોવાથી અમે અમારા પૂર્વજ શિક્ષકોને સન્માન માટે આવ્યા છે. જ્યારે આ શિક્ષકોનું એટલું મહત્વ છે કે જ્યારે વેકેશન દરમિયાન પણ તેઓ ભણાવવા માટે આવતા હતા અને કોરોના કાળમાં પણ પ્રગતિશીલ રહ્યા. અને અમને ગર્વ છે કે અમારી શાળામાં અમારા ગામમાં પૂરતું શિક્ષણ મળે છે અને અમારે કોઈ ખાનગી શાળામાં જવું નથી પડતું. અને અહીંનું મારી જ વાત કરું અને મારા પરિવારની વાત કરું ત્યારે મારો ભાઈ અને મારી બેન પણ આજે પોલીસમાં છે અને મારી બેન એ નર્સિંગમાં નોકરી કરે છે. અને મને ગર્વ છે કે અમારા ગામમાં અને અમારા ગામ નજીક જ એક શાળા છે જ્યાં મને મારો પૂરો પાયો મળ્યો છે અને મને ગર્વ છે. શાળાને જ મારો પરિવાર માનું છું. શાળાઓમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતું વેકેશન ઉનાળો હોય કે દિવાળી હોય, પણ મારી શાળા સવારે રજાઓમાં સવારે 8 થી 11 સુધી સતત ધમધમતી રહે છે. ગામ લોકો પણ મને ઘણીવાર આવીને પ્રશ્નો પૂછે કે સાહેબ રજાઓ છે, પણ હું રજા કે વેકેશનને ત્યારે જ સાર્થક ગણું છું જ્યારે હું બાળકોને સારામાં સારું રજાઓમાં શિક્ષણ કાર્ય આપી શકું. મારા પરિવારજનો પણ જ્યારે પણ હું શાળામાં જાઉં ત્યારે કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવતા નથી. શાળા એ જ મારું પરિવાર છે. અને હું જ્યારે વેકેશનમાં કે કોઈ કામ અર્થે સામાજિક કામ અર્થે બહાર જાઉં ત્યારે મને એવું લાગે છે કે આજે મેં રજા ભોગવી. બાકી મારું સૌથી સારું શ્રેષ્ઠ સમય હું શાળાના બાળકો પાછળ જ વ્યતીત કરું છું.